દાણીલી મડા વિસ્તારમાં 2 દિવસ પહેલા થયેલી લાખો રૂપિયાની ચોરી મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. અજાણ્યા શખ્સો દાણીલી મડા વિસ્તારમાંથી એક મોપેડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને આરોપીઓએ જે મોપેડની ચોરી કરી હતી તેની ડેકીમાં લાખોની રોકડ રકમ પડી હતી. ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દાણીલી મડામાં આંબેડકર બ્રિજ પાસે આવેલા ધોબીઘાટ નજીકથી જાવેદ ઘોરી અને અરબાઝ શેખને ઝડપી લઈ ચોરાયેલું એક્ટિવા, 2 લાખથી વધુની રોકડ સહિત 2,50,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. ગુજરાત પોલીસે ડ્રગ્સના કેસોની તપાસ મજબૂત થાય અને કન્વિક્શન રેટ વધે તે માટે AI ટૂલ લોન્ચ કર્યું છે. આ પહેલનો હેતુ નાર્કોટિક સંબંધિત તપાસને અસરકારક બનાવવાનો છે અને કોર્ટમાં ટ્રાયલ દરમિયાન કેસને વધુ મજબૂત બનાવી આરોપીઓને સજા અપાવવાનો છે. ભારતમાં કોઈ પણ રાજ્ય, પોલીસ અથવા કાયદાનો અમલ કરતી એજન્સી દ્વારા ઉપયોગમાં લેવાતું આ પ્રથમ પ્રકારનું AI આધારિત ટૂલ છે, જેને નારેટ AI નામ આપવામાં આવ્યું છે. ત્યારે આ ટૂલ દરેક કેસ સંદર્ભે કાનૂની જોગવાઈઓ, કાયદા અને તપાસ પ્રક્રિયાઓને એકઠી કરીને તપાસ અધિકારીઓને રિયલ ટાઈમ વિશ્લેષણ કરી કાનૂની સલાહ આપશે. અમદાવાદ ગ્રામ્યના મટોડા ગામમાં કોળી પટેલ અને દેવી પૂજક સમાજના 2 જૂથો વચ્ચે નજીવી બાબતે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. અપશબ્દો બોલાવા બાબતે થયેલા ઝઘડાએ જોતજોતામાં હિંસક રૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ સાણંદના DYSP પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મટોડા ગામ પહોંચ્યા હતા. જે બાદ ગામમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે 7 થી 8 પોલીસ વાહનો તૈનાત કરી સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.